કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ અભ્યાસોની ઉત્કર્ષ બેચમાં આપનું સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં બીજા નંબરનું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા. તો ઓલરેડી આપણે ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે અને 4 કલા કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જેમ કે માટીકામ કલા જોઈએ આપણે, ત્યાર પછી હાથ વણાટ કલા, એમાં કાતણ કોને કહેવાય, ત્યાર પછી વણાટ કઈ રીતે કરવું તો એ બધું ડિટેલમાં જોયું આપણે. ત્યાર પછી ભણ્યા આપણે ચર્મ ઉદ્યોગ, ભરત ગૂંથણ કલા, બરાબર, બહેનો કરતી હોય તો એ બધું આપણે 4 કલા વિશે ડિટેલમાં માહિતી જોઈ અને એ ઉપરાંત એના જવાબ કઈ રીતે યાદ રાખવા એ પણ મેં તમને સમજાવી દીધું. સ્ક્રીનશોટ પાડવાનું કીધું હતું. આઈ હોપ તમે બધાએ નોટ્સ તૈયાર કરી દીધી હશે. ચાલો, તો ત્યાંથી આજે આપણે આગળ વધવાનું છે. એના પછીની કલા છે આપણી હીરા મોતીકામ અને મીના કારીગરી. બરાબર, તમને બધાને ખ્યાલ જ હશે હીરા, હમણાં ઇંગ્લિશ નામ કહું તો બધાને ખબર પડી જાય, ડાયમંડ. બરાબર, અને હીરાની વાત આવે એટલે તરત જ બધાને સુરતની યાદ આવે. કયા શહેરની યાદ આવે આપણને? સુરતની. બરાબર, કારણ કે સુરતમાં લોકો આ હીરાનું કામ કરતા હોય. ચાલો, તો ત્યાંથી આજે આપણે આગળ વધીએ. બધા બાજુ ધ્યાન આપે. ચાલો, બધાને દેખાય છે? ક્લિયર છે? ક્લિયર છે? ચાલો બધા આ બાજુ ધ્યાન આપો. આપણો ટોપિક છે ત્યાર પછીનો હીરા મોતીકામ અને મીના કારીગરી. બધા આ બાજુ ધ્યાન આપે. પહેલા પેરેગ્રાફમાં આપણને કીધું છે કે ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી આપણે જ્યારે પહેલા ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે વિષ્ણુ પુરાણમાં શું કહેવાયું છે? કોને આવડે છે? જેને આવડે આંગળી ઊંચી કરે. વિષ્ણુ પુરાણનો જે શ્લોક છે, બરાબર, એમાં શું કહેવામાં આવ્યું છે ભારત વિશે? જેને આવડે આંગળી ઊંચી કરશે. સાહેબ જરા કેમેરો ફેરવજો. ચાલો, શું કહેવાયું છે વિષ્ણુ પુરાણમાં? હા, બોલ. હા, બેસી જાઓ. બરાબર, આપણે શીખી ગયા છે કે વિષ્ણુ પુરાણના ગ્રંથમાં કહેવાયું છે કે નીચે શું આવેલું છે? પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. તો ત્યાં શું છે? સમુદ્ર છે. તો કહેવાયું છે કે ભાઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલય ઉપર છે, તો કે હિમાલયની દક્ષિણે વચ્ચે જે સ્થળ આવેલું છે એનું નામ શું છે? ભારત છે. બરાબર, અને એ ભારતમાં જે લોકો રહે છે એ કોણ છે? આપણે ભારતીય એટલે કે ઇન્ડિયન. બરાબર, તો મેં તમને નકશામાં પણ બતાવ્યું હતું કે ઉત્તરમાં શું આવેલો છે? હિમાલય. ત્યાર પછી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આપણે વાત કરી ગયા કે ભાઈ અરબ સાગર છે, બંગાળાની ખાડી છે, હિન્દ મહાસાગર. તો ત્રણે ત્રણ ભાગમાં આપણને શું જોવા મળે? દરિયો જોવા મળે. અને આપણને ખબર છે કે જ્યાં દરિયો હોય ત્યાંથી જ આવા મોતીઓ મળી આવે. બરાબર, ખ્યાલ છે ને? તમે દરિયામાં ગયા હોય, બરાબર, દરિયા કિનારે ગયા હોય તો ત્યાંથી તમે છીપલા તમે જોયા હશે. બરાબર, દરિયાની જેટલી ઊંડાઈએ જાઓ તમે તો ત્યાંથી તમને આવા હીરા મોતી પ્રાપ્ત થાય. એટલે કહેવામાં આવ્યું છે કે ભારત તો આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કેવો દેશ છે. એક લાઈન બધા જ ટોપિકમાં આવે. ભારત કેવો દેશ છે? તો કે સમૃદ્ધ દેશ છે. કેવો છે? સમૃદ્ધ દેશ છે. એટલે કે ભારત પાસે ઘણું બધું છે. બરાબર, તો કે એટલો મોટો લાંબો દરિયા કિનારો છે. કેટલા કિલોમીટર ખાસ યાદ રાખવાનું છે આપણે અહીંયાથી? 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. બરાબર, એના કારણે હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. હીરા મોતીનો ઉપયોગ આપણે પહેલાના સમયથી જ અત્યાર સુધી કરતા આવ્યા છે. અત્યારે આપણે જોઈએ તો અત્યારે તો ઠીક, બરાબર, હીરા મોતી એટલા બધા મોંઘા હોય કે આપણે એટલો બધો એફર્ટ નથી કરી શકતા. પણ પહેલાના રાજા મહારાજા જોજો, સામાજિક વિજ્ઞાન ભણો છો, બરાબર, તો પહેલાના રાજા મહારાજા અથવા તો ટીવીમાં તમે સિરિયલ જોતા હોય તો ટીવીમાં પણ તમે પહેલાના રાજાઓ જોયા હશે. મોટા મોટા હાર પહેરેલા હોય, બરાબર, બાજુબંધ હોય. તો હીરા મોતી એ લોકો પહેરતા હતા એ સમયમાં. તો એની વાત કરે છે કે હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. ત્યારબાદ દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. બરાબર, આપણો ભારત દેશ એટલે એવું નહીં કે ભાઈ ભારત દેશ છે એટલામાં આપણે ફરીને વેપાર કર્યા કરવાનો. બરાબર, ભારત દેશ તો શું કરે? તો કે ભારત દેશનો આટલો મોટો દરિયા કિનારો છે પણ એ દરિયાઈ માર્ગમાં લોકો મુસાફરી કરતા અને દરિયાની પેલે પાર જે દેશો આવેલા છે, બરાબર, એમની સાથે પણ આપણા સંબંધો કેવા હતા? વેપારી સંબંધો હતા. અને ત્યાર પછી આપણે હીરા મોતીનો વેપાર કરતા હતા.
ત્યાર પછી નેક્સ્ટ આગળ જુઓ તો કે ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલેથી જ ખૂબ માંગ રહી છે. મતલબ કે આપણું ભારત દેશ પહેલેથી જ ડિમાન્ડમાં હતું. બરાબર, અત્યારે એવું નહીં કે બહારના લોકો અહીંયા ફરવા આવે છે, બરાબર, કે આપણો સાંસ્કૃતિક વારસો જોઈને અહીંયા એ લોકોને રહેવાનું ગમે છે. પહેલાના સમયથી જ આપણા ભારત દેશની ચર્ચા હતી. બોલો સર. ચાલો નેક્સ્ટ આગળ જુઓ, બધા બાજુ ધ્યાન આપે. તો કે વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા. આમાં થોડું ટ્વિસ્ટ કરવું હોય તો કરાય અને ખરા ખોટા પૂછવું હોય તો પૂછાય. ધ્યાન આપજો. તમને એવું પૂછવામાં આવે કે વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ ઇન્ડિયન હીરા પણ ભારતમાંથી મળી આવેલા, ખરું કે ખોટું? સમજી વિચારીને જવાબ આપજો. અને જે અંડરલાઈન કરું છું એ ટીક કરતા રહેજો. હું સવાલ બોલી ગઈ, વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ ઇન્ડિયન હીરા ભારતમાંથી મળી આવ્યા હતા, ખરું કે ખોટું? ખોટું. બરાબર, તમને ખરા ખોટા આ રીતે પૂછશે. આપણે તો શું કોહિનૂર અને ગ્રેટ હીરા ને હા એવું મેડમે કઈ ભણાવેલું, ખરું જ છે. પણ વાંચો, અહીંયા ગ્રેટ મુગલ હીરા છે અને હું બોલી ગઈ ગ્રેટ ઇન્ડિયન હીરા. બરાબર, એટલે આવું કઈ આવે તો ધ્યાન આપવાનું. એટલે અહીંયા કહું છું તમે એક એક લાઈનમાં અહીંયા ધ્યાન આપશો તો તમારા હેતુલક્ષી પ્રશ્નો સાચા પડશે. બાકી 1 માર્ક્સ તમે રોકડો ગુમાવીને આવશો. બરાબર, તો ખ્યાલ આવી ગયો કયા કયા હીરા હોવા જોઈએ? કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા. ચાલો નેક્સ્ટ. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી ભારત દેશની વાત કરી કે અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ. અત્યારે આપણે ગુજરાત વાળા અહીંયા બધા બેઠા છે, બધા જોઈ પણ છે. બરાબર, તો આપણી જ વાત કરું તો આપણને બધાને પણ આ જે આભૂષણો છે બધાને બહેનોને તો ખાસ પહેરવાનો શોખ હોય. હા, અમુક અપવાદ રૂપ એવું હોય કે મેડમ મને તો એવું બધું નહીં ગમે. બરાબર, જેમ કે હું. પણ અમુક બહેનો એવી હોય કે અમુક લેડીઝ એવી હોય કે એમને એવું બધું પહેરવાનું બહુ જ ગમે. બરાબર, તો કહેવામાં આવ્યું છે કે ભારત જે દેશ છે એ આભૂષણ અલંકારોના કેવા હતા? શોખીન હતા. તો કે સોનાના દાગીના ઉપરાંત કોઈ પ્રસંગ હોય આપણા ઘરે તો જોવાનો, એક નાનો હાર પહેરશે, મોટો પહેરશે, એની કરતા મોટો પહેરશે. કોઈ કાપીને નહીં લઈ જાય, બીકે ના લાગે. ચાલો, તો કે શ્રીમંત વર્ગ. જો અત્યારે તો આપણે એવું જોઈએ કે કોઈને શોપિંગ કરવા, આપણે શોપિંગ કરવા જવું હોય અને કદાચ ગળામાં તમે ચેન પહેરેલી હોય તો પણ મમ્મી પપ્પા તમને ટોકશે કે કાઢીને જાઓ. કેમ? તો કે અત્યારે ચોરી જેટલી બધી થાય છે. બરાબર, ચાલતા ચાલતા આપણને ખબર પણ નહીં પડે કે હાથમાંથી દોરો જતો રહ્યો. પણ પહેલાના સમયમાં રાજાઓ જેવા બહાદુર હતા કે ગમે તેટલી પ્રજા હોય સામે કે ગમે તેટલું સૈન્ય ઉભેલું હોય, કોઈ એમનું કઈ બગાડી શકે નહીં. બરાબર, ગમે તેટલા આભૂષણો લઈને ફરે પણ એમને કશું થતું હતું નહીં. તો એની વાત છે કે સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, શ્રીમંત એટલે કે કેવો વર્ગ? એકદમ ધનિક, પૈસા વાળો વર્ગ. તો કે રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. મેં તમને વાત કરી કે રાજા મહારાજા શું કરતા હતા? આ પ્રકારના આભૂષણો પહેરતા હતા. સેટ પહેરશે, માટે મુંગત પહેરશે, બાજુબંધ પહેરશે. બરાબર, સિરિયલમાં જોયું હશે. ચાલો, ત્યાર પછી તો કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, ત્યાર પછી શ્રેષ્ઠીઓ અને મહાજન પણ હીરા, જુઓ હવે અલગ અલગ નામ છે, આ ખાસ યાદ રાખવાના છે. હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ, આ બધા અલગ અલગ રત્નો છે. તમને ખ્યાલ હોય, બરાબર, તો કોઈને કોઈ ગ્રહ નડતો હોય એવું મહારાજ લોકો એવું કે ગ્રહ નડે, પણ સાચું કે કોઈ ગ્રહ આપણને નડતો નથી, આપણે પોતાને જ આપણે નડીએ. એટલું યાદ રાખવાનું. કોઈ આપણને નડતું નથી, કોઈની પાસે એટલો બધો ટાઈમ પણ નથી, આપણે જ પોતાને નડીએ. બરાબર, એટલે કામ એવા કરવાના કે આપણે કોઈને નડીએ નહીં. તો આ બધા રત્નો છે. તો તમને ખ્યાલ હોય તો તમને કોઈ ગ્રહ અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારે પહેરાવે નંગવાળી. પણ એમાં એ રત્નોનો ઉપયોગ થતો હતો. આગળ આવશે જોજો કે આ જે રત્નોનો ઉપયોગ છે એ પહેલા શામાં કરવામાં આવતો હતો? વસ્ત્રાભૂષણોની શોભા વધારવા. જોજો, મેં તો ખાલી વીંટીની વાત કરી. ત્યારે રાજા મહારાજા જે કપડા પહેરતા હતા, જે વસ્ત્રો પહેરતા હતા, એમાં પણ આ રત્નોનો ઉપયોગ કરતા હતા. કેટલા પૈસા વાળા હશે? આપણાથી પહેરાય એવું? અત્યારે પહેરીને બહાર નીકળ્યા હોય તો આખા ઉચકીને લઈ જાય. બરાબર, ચાલો આગળ. તો કે રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, ત્યાર પછી છે મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો. બાજુબંધ મેં તમને કીધું અહીંયા હાથમાં ઉપર રાજા મહારાજા પહેરતા હતા. બરાબર, તો એ બધામાં શાનો ઉપયોગ થતો હતો? રત્નોનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. હવે જુઓ, તમને સવાલ શોર્ટ ક્વેશ્ચન તરીકે 1 માર્ક્સનો પૂછાઈ શકે કે હીરા મોતીકામનો ઉપયોગ શામાં જોવા મળે છે? તો તમારો આન્સર આવશે એક તો તોરણોમાં. બરાબર, ત્યાર પછી માળાઓ, કળશ તમે બધાએ જોયો જ છે. ઘૂઘરા, ખાવાના ઘૂઘરા નહીં, ઘૂઘરામાં મેડમ પેલા મસાલા વાળા હોય, તીખા, જામનગર વાળા, એ સારા લાગે, બધી જગ્યાએ મળે, પણ એ ઘૂઘરાની વાત નથી અહીંયા. બરાબર, ત્યાર પછી ઘરની જે પાછળની દિવાલ હોય એ, બારી, ચાકડા, લગ્નના નાળિયેર તમે બધા જોયા જ હશે. લગ્નમાં જાઓ તો લગ્નની વિધિમાં પણ એવું કઈ જોવાનું કે બધા શું કરે છે, હાથમાં કઈ પકડેલું છે
બરાબર, ખાલી ફોટા નહીં પાડ્યા કરવાના. ત્યાર પછી ઈંધોણી. ઈંધોણી કોઈને ખબર? ઈંધોણી કોને કહેવાય? હા, પાણી ભરવા જાય બરાબર સ્ત્રીઓ. તો ગામડામાં તમે ખાસ જોયું, એ તો નોર્મલ હોય. તો ગામડામાં સ્ત્રીઓ શું કરે, પાણી ભરવા જાય તો માથા પર પેલા ઘડાનો વજન નહીં લાગે એટલે રૂમાલ બાંધીને મૂકી દેશે. એને દેશી ભાષામાં શું કહેવાય? ઈંધોણી. પણ પહેલાના સમયમાં તો એ ઈંધોણી પણ કેવી બનાવતા હતા? હીરા મોતી વાળી. બરાબર, ચાલો. ત્યાર પછી છે પંખા. પછી બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, શિંગડા અને ઝૂલ. જોજો, અત્યારે તો જાન લઈ જવા માટે ભલભલું છે. લગ્ન માટે જાન લઈ જવી હોય તો ભલભલું લઈને આવે. બરાબર, પણ પહેલાના સમયગાળામાં શાના પર જાન આવતી હતી? બરાબર, અત્યારે પણ ટ્રેન્ડ તો છે, હવે બધું નવું નવું આવવા માંડ્યું છે. તમે રીલમાં જોતા હશો, બરાબર, તમને બધાને ખ્યાલ જ છે. પણ પહેલાના સમયમાં બળદનો ઉપયોગ થતો હતો કે બળદગાડીમાં કોઈ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે શાનો ઉપયોગ કરવામાં આવે? બળદગાડી. બરાબર, તો એ બળદોને પહેલા શણગારવામાં આવે. એવું નહીં કે ખાલી ભાઈ ચાલો બેસી જાઓ. એ બળદને પણ એના કપડા પહેરાવવામાં આવે, એના શિંગડા છે એ શણગારવામાં આવે. તો એ બળદ માટે પણ આ હીરા મોતીનો ઉપયોગ થતો છે ને. બળદે કઈ સારા કર્મ કર્યા હશે તો આપણે સારા કર્મ કરેલા છે, હીરા જોવાય નહીં મળતા. બરાબર, ચાલો આગળ. તો કે એમને ગૂંથવાની કલા છે એ કલા કારીગરી કેવી હતી? અદ્ભુત હતી. તો 1 માર્ક્સનો સવાલ તમને અહીંયાથી પૂછાઈ શકે, યાદ રાખજો. ત્યાર પછી ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. નેક્સ્ટ, દુનિયાભરના દેશોમાં, જોજો ધ્યાન આપજો હવે પછીની લાઈનમાં. દુનિયાભરના દેશોમાં સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. હેતુલક્ષી તમને ખાલી જગ્યામાં પૂછાય કાં તો ઓપ્શનમાં પૂછાય કે મીના કારીગરીની કલામાં ખાલી જગ્યા દેશ અગ્રીમ સ્થાને છે. શું આવે? ભારત. એ તો અત્યારે ભણાવું છું એટલે આવડશે, જ્યારે પૂછીશ ત્યારે પછી નહીં આવડે. અથવા તમને એવું પણ પૂછાય કે કઈ કલામાં ભારત દેશ અગ્રીમ સ્થાને છે. અગ્રીમ એટલે કે પહેલા નંબરે. અમુકને તો પાછું એમાં અગ્રીમ એટલે પહેલા નંબર. તમને પૂછાય ખાલી જગ્યા કલામાં ભારત દેશ અગ્રીમ સ્થાને છે. શું આવશે? મીના કારીગરી. ત્યાર પછી તો કે આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો. સોના ચાંદીના અલંકારો બધા પરિચિત છો, બધાએ પહેરેલું જ છે. બરાબર, તો કે એમાં હાર છે, માળા છે, વીટી, ઇયરિંગ એટલે તમે કાનમાં પહેરો છો એ છોકરીઓ. છોકરાઓ પણ હવે તો પહેરે છે એટલે તમે બધા જ આવી ગયા. ત્યાર પછી કંગન એટલે કે હાથમાં બંગડીઓ પહેરો છો. ચાવીનો ઝુમખો બધાને શોખ હોય. બરાબર, ચાવીનો ઝુમખો લટકાઈને ફરે, કોઈ તોડી જાય તો ખબર ના પડે પછી. ચાલો, તો કે એમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે શું કરે? તો કે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ગણેરાની શોભા વધારતા હોય. તમે ગોલ્ડ લેવા જાઓ એટલે કે સોનું લેવા જાઓ, બરાબર, તો તમને સોનામાં બધી અલગ અલગ ડિઝાઇન જોવા મળશે. તો એ જે ડિઝાઇન એ લોકોએ બનાવેલી હોય એમાં તમને અમુક અમુક જગ્યાએ રંગ જોવા મળે. બરાબર, જેને શું કહેવાય? મીના કારીગરી. શું કહેવાય? મીના કારીગરી. તો આ કારીગરો પણ અંદર રંગો પૂરીને એની શું વધારતા હતા? શોભા એટલે કે એની ખાસિયત વધારતા હતા. તો કે આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો, યાદ રાખજો ખાસ શબ્દ, જલ્દી વાહે. કયો શબ્દ યાદ રાખવાનો? જલ્દી વાહે. જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. તમને અહીંયાથી પૂછાશે કે મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ક્યાં જોવા મળે? તો આ 5 સ્થળ આવવા જોઈએ. અથવા તો આની આ જ વસ્તુ તમને જોડકામાં પણ પૂછાય. એક બાજુ તમને આપેલું હોય મીના કારીગરી અને બીજી બાજુ આ 5 સ્થળમાંથી એક સ્થળ આપેલું હોય તો તમારે ટીક કરવાનું થશે. મોડે પૂછીશ એટલે યાદ કરાવીશ કે મેં તમને આ વિડિયો લેક્ચરમાં કીધેલું, તો ધ્યાન આપજો. કયા કયા સર બોલી ગઈ? જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. બરાબર, ચાલો. તો મોતીકામ બધાને ક્લિયર છે? હવે કઈ રીતે યાદ રાખવાનું એ પણ જોઈ લઈએ. દેખાય છે? હે, ચાલો. તો અહીંયા જુઓ, અલગ અલગ આપણે હીરા મોતી બતાવેલા છે. પહેલા હીરા છે, ત્યાર પછી મોતીઓ તમે જોઈ શકો છો. બધા સાચા છે. બરાબર, આ બાજુ ધ્યાન આપજો. ત્યાર પછી અહીંયા અલગ અલગ આપણે જે રત્નો જોયા, જેમ કે નીલમ છે, બરાબર, પન્ના છે, પોખરાજ છે, તો આ બધા રત્નો આ રીતે તમે વીટીમાં તો જોયું છે ને. બરાબર, તો આ બધા સાચા રત્નો છે અહીંયા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે કઈ રીતે સવાલ યાદ રાખવો, ધ્યાન આપો. જુઓ, પહેલા તો આપણી પહેલી જ લાઈન છે. કઈ લાઈન છે? 3 દિશાઓ લખી દેવાની કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં કેટલા કિલોમીટર? 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ ક્યારથી થયો છે? પહેલેથી. ત્યાર પછી
તો કે હીરા મોતીનો વેપાર, તો તમારે લખવાનું કે આપણો ભારત દેશ જે છે એ શું કરે, દરિયાઈ માર્ગની પહેલા તો મુસાફરી કરે. દરિયાઈ માર્ગની આપણે મુસાફરી કરીએ તો દરિયાની પેલે પાર જવાય કે નહીં જવાય? જવાય. તો કે ભારત દેશ દરિયાઈ માર્ગની મુસાફરી કરીને દરિયાપારના જે દેશો છે બરાબર એની સાથે પહેલેથી જ વેપાર સંબંધો હતા, એના કારણે આ હીરા મોતીનો વેપાર જે છે એ શક્ય બન્યો છે. બરાબર, એનો મતલબ કે આપણા ભારત દેશમાં જે દરિયા કિનારો છે એમાંથી જે હીરા મોતી પ્રાપ્ત થાય એ આપણે બહાર વેચીએ તો પૈસા કેવા આવે? વધારે. એટલે ભારતને શું થાય? ઇન્કમ થાય. બરાબર. ચાલો ત્યાર પછી તો કે આ ભારતમાં જે હીરા મોતીનો વેપાર છે એની માંગ વિદેશમાં કેવી હતી? પહેલેથી જ વધારે હતી. ત્યાર પછી મેં તમને કીધું એમ કે કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા ક્યાંથી મળી આવેલા? ભારતમાં. તો એની લાઈન લખશો. ત્યાર પછી ભારતીય પ્રજા એટલે કે ભારતના પ્રજાને અલંકારો જે છે બરાબર, આભૂષણો જે છે એનો શોખ હતો, એટલે કે રાજા મહારાજાની વાત કરવાની. બરાબર, રાજા મહારાજા છે એ બધાની વાત કરશો. ત્યાર પછી વિવિધ રત્નોનો ઉપયોગ. પહેલા તો વિવિધ રત્નોના નામ લખવાના. કયા કયા? હીરા, મોતી, પન્ના, પોખરાજ, નીલમ, માણેક. બરાબર, એ બધા રત્નો છે અને એનો ઉપયોગ ક્યાં થાય તો લખવાનું કે રાજા મહારાજાઓ હતા એમના સિંહાસનો છે, મુગટ છે, બાજુબંધ છે, એમાં રત્નોનો ઉપયોગ કરતા હતા. બોલો, લખાય? ત્યાર પછી નેક્સ્ટ તો કે અદ્ભુત કલા કારીગરી તેમને ક્યાં જોવા મળતી હતી? તો આપણે જોઈ ગયા તોરણોમાં જોવા મળે. બરાબર, ઘૂઘરામાં, પછીતમાં. ત્યાર પછી બળદ માટેની વાત કરી, મોડિયા, સિંગડા, ઝૂલ. તો એ બધું તમારે લખવાનું. ત્યાર પછી તો કે આ જે કારીગરી છે હીરા મોતીકામ અને મીના કારીગરી એ એક હસ્તકલા કારીગરીમાં જાણીતી છે. ત્યાર પછી જો આ વિદેશમાં જે માંગ છે એના પરથી જ આપણે આ ટોપિક પર જવાનું છે કે વિદેશમાં જેટલા પણ દેશો છે બરાબર એમાં ભારત કયા સ્થાન પર છે? અગ્રીમ સ્થાન. અહીંયાથી જ તમારે યાદ રાખવાનું છે કે વિદેશમાં જેટલા પણ દેશો આવેલા છે એમાં હીરા મોતીકામ કે મીના કારીગરીની વાત કરું તો ભારત દેશ પહેલા નંબર પર છે. ત્યાર પછી આગળ તો કે કુશળતા ધરાવતા કારીગરો શું કરતા હતા? સોના ચાંદીના અલંકારોમાં જુદા જુદા રંગો પૂરતા હતા. કયા કયા રંગો? લાલ, લીલો અને વાદળી. બરાબર, તો એ રંગો પૂરીને એ જે આભૂષણો છે એમની શોભા વધારતા હતા. છોકરાઓ તમને પણ કહું છું હું, જ્યાં સુધી એક સવાલ આપણો ચાલી જાય એનું રિવિઝન અહીંયા કરાવું તો ત્યાં સુધી તમારે કાં તો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે કાં તો લખી લેવાનો છે. બરાબર, અહીંયા આપણો હેતુ એ જ છે કે જે ટોપિક ચાલી જાય એ તમને તાત્કાલિક યાદ રહી જાય. બરાબર, અને નોટ્સના આધારે તમે જાતે ઘરે જઈને તૈયાર કરી શકો. ચલો ત્યાર પછી આગળ મેં તમને કીધું જલ્દી વાહે, એનો મતલબ કે હીરા મોતીકામ જે મીના કારીગરી ધરાવતા કારીગરો છે, કુશળતા ધરાવતા કારીગરો એ કયા શહેરમાં વધુ જોવા મળે? 5. જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. બરાબર, તો તમને આ સવાલમાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય. બરાબર, અને જોડકામાં પણ અહીંયાથી આવી શકે. મોસ્ટ આઈએમપી પૂછીશ ત્યારે કહીશ કે જો આવ્યું. ક્લિયર બધાને હીરા મોતી કામ? ચાલો ત્યાર પછીનો આપણો ઉદ્યોગ છે જરીકામ. ત્યાર પછીની કલા. ચાલો જરીકામમાં બધા આ બાજુ ધ્યાન આપે. ચાલો જરીકામમાં બધા આ બાજુ ધ્યાન આપો. આપણને કહેવામાં આવ્યું છે કે ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. જરી કામ એટલે શું? જો તમને ખબર હોય બરાબર, જે મોટા મોટા લોકો છે અત્યારે આપણે જોયું કોના ઘેર લગ્ન ગયા? હા, મુકેશ અંબાણી. બરાબર, તો મુકેશ અંબાણીના ઘરે લગ્ન હતા. બરાબર, તમે બધા ન્યૂઝમાં જોયું હશે. કેટલા મતલબ કે કેટલા સમય સુધી ન્યૂઝમાં બસ એમની જ વાતો હતી કે એમણે આટલું કર્યું તેટલું કર્યું, અને એ લોકોના કપડા તમે જુઓ. બરાબર, તો એ લોકો જે કપડા પહેરે છે કેટલા કેટલા મોંઘા હોય છે. બરાબર, તો એ લોકો આ ટાઈપના કપડા પહેરી શકે. જરી કામનો મતલબ શું કે સોનાના તાર તૈયાર કરવામાં આવે. પાછળ છોકરાઓ આ બાજુ ધ્યાન આપજો. શું કરો છો બધા? સોના ચાંદીની આપણે વાત કરી તો જરી કામમાં શું કરવામાં આવે? સોનાના તાર તૈયાર કરવામાં આવે. અને સોનાના તાર જો આપણે ભરત ગૂંથણમાં શું શીખ્યા? દોરો લઈને આપણે શું કરીએ? કાપડમાં એને ગૂંથીએ. બરાબર, આ લોકો એટલા બધા પૈસા વાળા કે સોનાના તાર બનાવે અને પછી એ સોનાના તારને કપડામાં ગૂંથે અને એવા કપડા પહેરે. તમે જોવો ને ન્યૂઝમાં તો તમને ખબર પડે કે એ લોકો કેટલા મોંઘા મોંઘા કપડા પહેરે છે. એ કપડા કોઈ મામૂલી શોપમાં જઈને આપણે ખરીદી લાવીએ એવા નથી હોતા. બરાબર, સ્પેશિયલ કારીગરો એને બનાવતા હોય તો એને કહેવાય જરીકામ. ખબર પડે જરીકામ એટલે શું? સોનાના તારને કપડામાં ગૂંથવામાં આવે. બરાબર, એને કહેવાય જરીકામ. અને આ જરીકામ ક્યાં થાય છે? જોઈએ આપણે સુરતમાં. જુઓ તો કે ચાંદી અને સોનાના તારમાં જરીકામ કોને કહેવાય? ધ્યાન આપજો આ બાજુ. ચાંદી અને
તો કે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કરા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. મેં તમને વાત કરી એ પ્રમાણે જરીકામમાં શું યાદ રાખવાનું? સોના ચાંદીના તાર બનાવવામાં આવે અને પછી એને કપડામાં ગૂંથવામાં આવે. તો અહીંયાથી તમને સવાલ પૂછાશે, આ સવાલ પૂછાય જરીકામનો. બીજો સવાલ પૂછવો હોય તો પૂછાય કે ભારતમાં જરીકામના હુનર માટે કયું શહેર જાણીતું છે? ટીક કરી લો. સુરત. યાદ રાખવાનું. બરાબર. જડતર કામ આગળ આવશે, એમાં અલગ છે, એટલે બંનેમાં કન્ફ્યુઝ થતા નહીં. જરીકામમાં કયું શહેર આવશે? સુરત. ત્યાર પછી પાનેતર, સાડી, ગરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ કરી આપતા હતા પહેલાના સમયમાં. અત્યારે એટલું બધું એ કામ થતું નથી. બરાબર. પણ પહેલાના સમયમાં જે રાણીઓ હતી, બરાબર, એ રાણીઓ શું કરતી હતી? પોતાના વસ્ત્રો પર આવું જરી કામ કરાવતા હતા. બરાબર. એટલે એટલા કેટલા મોંઘા હશે કપડા. આપણી બહેનો તો શું કરે? કદાચ એવી સાડી મળી જાય, બરાબર, દુકાનમાં દેખાઈ જાય તો એનો ભાવ કરાવે. એટલો બધા પૈસા અપાતા હોય. બરાબર. પણ એ બધી વસ્તુ આમ જ મામૂલી દુકાનમાં નથી મળતી. ચલો, તો જરીકામમાં આટલું જ છે, યાદ રહેશે. તો એના 3 જ ટોપિક છે જે આપણે યાદ રાખી લઈએ. જોઈ લો. જો બતાવી દઉં કઈ રીતે સોનાના તાર હોય. દેખાય છે બધાને? દેખાય છે? તો આ રીતે સોનાના તાર તૈયાર કરવામાં આવે અને પછી એને કપડા બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. એટલે કપડા કેટલા મોંઘા હોય તમે સમજી શકો છો. અત્યારે નોર્મલ આપણે સોનું લેવા જવું હોય, બરાબર, તો કેટલું મોંઘું છે તમને બધાને ખ્યાલ જ છે. ચાલો, કયા કયા પોઈન્ટ આપણે યાદ રાખીશું? તો કે જરીકામમાં પહેલો જ પોઈન્ટ લખવાનો કે જરીકામ કોને કહેવાય? તો કોને કહેવાય? તો કે સોના ચાંદીના તાર દ્વારા કિંમતી વસ્ત્રો તૈયાર કરવામાં આવે. બરાબર. તો કે આ જરીકામના હુનર માટે કયું શહેર જાણીતું છે? સુરત. અને ત્રીજો પોઈન્ટ તો કે પાનેતર, સાડી અને ગળચોળા બનાવવા માટે કારીગરો તેનો ઉપયોગ કરીને તેની શોભા વધારી આપતા હતા. આ 3 પોઈન્ટ ખાલી આપણે લખવાના છે. શામાં? જરીકામમાં. યાદ રહેશે? ચાલો, ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે, ધાતુકામ. ચાલો, ધાતુકામમાં બધા ધ્યાન આપે. આપણને કહેવામાં આવ્યું છે કે ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પ્રાચીન મતલબ કે જૂની, જૂનામાં જૂની. બરાબર. આગળ વાત કરીએ તો કે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. પાષાણ યુગ એટલે કોનો યુગ? પથ્થર. પાષાણ યુગ એટલે કયો યુગ? પથ્થર. બરાબર. તો જ્યારે પથ્થરનો ઉપયોગ કરતા હતા એ પછી કઈ વિદ્યા વિકસી? ધાતુ વિદ્યા. આ પણ તમને પૂછાશે કે કયા યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી? પથ્થર નહીં, પાષાણ. બરાબર. યાદ રાખજો, તો અંડરલાઈન કરી દઉં છું અહીંયા. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. તો યાદ રાખીશું. ત્યાર પછી લોથલના કારીગરોએ, આપણને ખબર છે લોથલ હડપ્ય સંસ્કૃતિ આપણે બધા ભણી ગયા છે, 5000 વર્ષ જૂની છે. બરાબર. તો ધ્યાન આપજો. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સારડી, કાણા પાડવાનો આપણે જે મશીનનો ઉપયોગ કરીએ એ. ત્યાર પછી વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. હડપ્ય સંસ્કૃતિ બધાને ખ્યાલ છે, ભણેલા છો. તો એ કેટલી જૂની હતી? 5000 વર્ષ પહેલાની વાત છે. તો એ 5000 વર્ષ પહેલા લોથલમાંથી આ બધા સાધનો મળી આવ્યા હતા. એનો મતલબ કે 5000 વર્ષ પહેલા પણ ધાતુનું કોઈ અસ્તિત્વ હતું. હા કે ના? ત્યારે ધાતુ ખોદકામ દરમિયાન આપણને આ બધા સાધનો મળ્યા, એનો મતલબ કે ત્યારે પણ લોકો ધાતુનો ઉપયોગ કરતા હતા. બરાબર. ત્યાર પછી આગળ તો કે આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. બરાબર. ધાતુના વાસણો પણ બનાવવામાં આવતા. અત્યારે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘરમાં તમારી મમ્મી ઉપયોગ કરતા હશે, જોઈ લેજો. ત્યાર પછી ધાતુની મૂર્તિઓ બનતી હતી, એના પાત્રો જુદા જુદા બનતા હતા. હવે તો કે યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો, બરાબર, જેના હથિયાર આપણે કહીએ, તો એ હથિયાર પણ શામાંથી બનતા હતા? ધાતુમાંથી. હવેનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ક્યાં થતો હતો? ગણેરામાં. યાદ રાખજો. સોના ચાંદીનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ અત્યારે પણ? ગણેરામાં. સોનાનું પાત્ર હોય એમાં તમે જમવાનું બનાવો ના, તો યાદ રાખવાનું કે સોના ચાંદીનો ઉપયોગ ક્યાં થાય? ગણેરામાં થાય. ત્યાર પછી અને કોઈના ઘેર સોનાના પાત્રમાં ખાવાનું બનતું હોય તો લઈ આવજો મારા માટે કાલે, જોઈએ ને કેવું લાગે. ત્યાર પછી આગળ તો કે તાંબુ, પિત્તળ અને કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ શામાં થતો હતો? વાસણો અને મૂર્તિઓ બનાવવામાં. ત્યાર પછી આગળ તો કે લોખંડનો ઉપયોગ શામાં થતો હતો? ઓજારો અને
હથિયારો બનાવવામાં થતો હતો. ચાલો, તો આના જે પોઈન્ટ છે એ લખી લો અને યાદ રાખી લઈશું આપણે. પહેલા જ આપણે જોઈ ગયા કે પહેલા કયો યુગ હતો? પાષાણ યુગ. તો કે પાષાણ યુગ પછી કયો યુગ આવ્યો? ધાતુ યુગ. અને એમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો. ત્યાર પછી આગળ તો કે આપણે જોયું કે જ્યારે લોથલ છે તો કે લોથલના કારીગરોએ કયા વાસણો શોધી નાખ્યા? તાંબા અને કાંસાના ઓજારો. કયા કયા? દાતરડા છે, ત્યાર પછી વણાકવાળી કરવત છે, ત્યાર પછી સારદી છે, સોય છે. તો એ બધા ઓજારો શોધી નાખ્યા. અને એમાંથી ધાતુમાંથી બીજું શું બનતું હતું? વાસણો, મૂર્તિઓ અને પાત્રો જુદા જુદા બનતા હતા. ત્યાર પછી તમારે લખવાનું કે યુદ્ધના શસ્ત્રો અને અસ્ત્રો બનાવવા માટે પણ આ ધાતુનો ઉપયોગ થતો હતો. અને લાસ્ટ આ રીતે યાદ રાખવાનું એટલે ભૂલ નહીં પડે કે સોનો ચાંદીનો ઉપયોગ ક્યાં થતો હતો? ગણેણા બનાવવામાં. ત્યાર પછી તાંબુ, પિત્તળ અને કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ ક્યાં થતો હતો? વાસણ અને મૂર્તિઓ બનાવવામાં. અને લોખંડનો ઉપયોગ શામાં થતો હતો? હથિયાર બનાવવામાં. બોલો, લખાશે? તમને પૂછાય કે ધાતુ કામની તુકડો તો લખાય? જો આ પોઈન્ટ એટલા માટે જ આપું છું કે પોઈન્ટના આધારે પણ કોઈ વ્યક્તિ એવું તો નહીં જ કે મેડમ મારું આખું છૂટી ગયું કે મને આખું નહીં આવડ્યું. એટલીસ્ટ તમે 2-3 લાઈન તો લખીને જાઓ. બરાબર? ગોખવાની વાત હું અહીંયા નથી કરતી. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આગળ જોઈએ. એના પછીની કલા કાસ્ત કલા. ચાલો, કાસ્ત કલા કોને કહેવાય? મેં વાત કરેલી ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને વાત કરેલી. કાસ્ત કલા કોને કહીશું? લાકડામાંથી બને. લાકડામાંથી રમકડા બને, બરાબર, જુદા જુદી મૂર્તિઓ બને. તો એ બધી કલા કઈ છે? કાસ્ત કલા. આપણે અત્યારે લાકડામાંથી કઈ બનાવવું હોય બને? નહીં બને. એના માટે પણ શું જોઈએ? કૌશલ્ય જોઈએ. બરાબર? તો અહીંયા જુઓ કે માનવ જીવનનો જે સંબંધ છે એ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. શું કીધું? માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. હેતુલક્ષીમાં તમને પૂછાશે કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ કોની સાથે જોડાયેલો છે? શું આવશે? વૃક્ષ અને વનરાજી. ત્યાર પછી આગળ આપણે પહેલા જોઈ ગયા આદિમાનવની મેં તમને વાત કરેલી. આદિમાનવ ક્યાંથી આવેલા? જંગલમાંથી. એટલે પહેલેથી જ આપણે વૃક્ષ અને જંગલો સાથે જોડાયેલા છે. તો કે આપણને ખબર છે લાકડું પણ ક્યાંથી મળે? જંગલમાંથી જ મળે. તો કે પ્રારંભમાં બળતણ તરીકે, એટલે કે પહેલાના સમયમાં લોકો શું કરે? જંગલોમાં જશે, ત્યાંથી લાકડું કાપી લાવશે અને એ લાકડાનો કેવી રીતે ઉપયોગ કરે? બળતણ તરીકે. બળતણ તરીકે ઉપયોગ કરશે. પછી ઉપર કોઈ પણ પાત્ર મૂકીને અંદર જમવાનું બનાવતા હતા અને ખાઈ લે. બરાબર? તો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા. અત્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. શિયાળો આવશે તો શિયાળામાં બધા એવું કરશે, એકાદ લાકડું શોધી લાવે એટલે પછી શાંતિ થઈ જાય. કેમ? તાપણું કરવા. ચાલો, તો કે પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે, એટલે કે જેમ જેમ સમય ગયો તેમ તેમ ઓજારો, જોજો લાકડાના ઓજારો, ત્યાર પછી ભવનો, મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. બરાબર? તો કે ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા. સોગઠા મતલબ કે આ ટાઈપનું હોય, પ્લસ આકારનું, ચોકટા ટાઈપ. બરાબર? તો કે સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ. ઘરમાં કોઈ નાનું ખાનું હોય ને એને એ લોકો પહેલા શું કહેતા હતા? ગોખ. તે ગોખની વાત છે. અતારી એટલે કે અગાસીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ. એ રીતે કાસ્ત કલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. એટલે કે લાકડામાંથી જેમ જેમ નવી વસ્તુઓ બનતી ગઈ તેમ તેમ આ કાસ્ત કલા વિકાસ થવા લાગી. બરાબર? હવે મેન ટોપિક હવે આવે છે. આ વસ્તુ તમને ગમે તે રીતે પૂછશે અને પૂછશે જ. ઠીક કરી લો. તમને પૂછાય કે સંખેડાની કઈ વસ્તુ પ્રખ્યાત? તો કે એક તો ત્યાંના ફર્નિચર અને બીજું લાકડાનો હિંચકો. યાદ રાખજો, સંખેડામાં શું મળે? ફર્નિચર અને લાકડાનો હિંચકો. અને રમકડા ક્યાંના જાણીતા? તો કે ઈડરના. અંડરલાઈન કરી દો. તમને ફેરવી ફેરવીને ઓપ્શનમાં પણ પૂછી શકે કે ક્યાંના રમકડા પ્રખ્યાત છે? ઈડર. બરાબર? અને સંખેડામાં શું મળે? ફર્નિચર અને લાકડાના હિંચકા. ચાલો ચાલો, તો કાસ્ત કલા બધાને ક્લિયર છે? થોડું જોઈ લઈએ. જો તમને બધાને ગમે ને એવું કઈ લીધું છે. દેખાય છે? હા, બધા તારક મહેતા જોતા હોય. બરાબર? તો જેઠાલાલ જમીને હિંચકા પર બેસી જાય. બરાબર? તો અહીંયા પહેલા તો જુઓ, આ મૂર્તિ છે એ મૂર્તિ શામાંથી બનેલી છે? લાકડાની છે. ત્યાર પછી આપણે જે વાત કરી સંખેડા, તો આ સંખેડાનું ફર્નિચર છે. બરાબર? રમકડા તમે જોયા હશે, લાકડામાંથી રમકડા બને. એ ક્યાંના? ઈદરના. બરાબર? લાકડાના હિંચકાની વાત કરી. જો વાત કરે છે જેઠાલાલ દયા સાથે કે આજે જમવાનું મસ્ત બનાવેલું. બરાબર? ચાલો, થોડી માણસ છે. ચાલો, તો કાસ્ત કલામાં શું લખશો જોઈ લઈએ.
બસ આટલા ટોપિક તમારે યાદ રાખવાના છે, એકદમ નાનો ટોપિક છે. પહેલા તો આપણે શું લખીશું કે માનવ જીવનનો સંબંધ કોની સાથે જોડાયેલો છે? બોલો, વૃક્ષ અને વનરાજી સાથે. ત્યાર પછી આગળ તો કે આ જે લાકડા છે એનો સૌપ્રથમ કઈ રીતે ઉપયોગ થતો હતો? બળતણ તરીકે. અને ત્યાર પછી જેમ જેમ સમય ગયો તેમ તેમ એનો ઉપયોગ ભવનમાં થયો, બરાબર, મકાનોના બાંધકામ માટે થયો. ત્યાર પછી આગળ કાસ્તકલા કોતરણીનો વિકાસ કઈ રીતે થયો? તો કે જેમ જેમ આપણે એમાંથી નવી નવી વસ્તુઓ બનાવતા ગયા તેમ તેમ આ કાસ્તકલા કોતરણીનો વિકાસ થયો. ત્યાર પછી નેક્સ્ટ આ 3 વસ્તુ મેન તમારે યાદ રાખવાનું છે, એટલા માટે જ મેં અલગથી લખેલું છે. આ બંને વસ્તુ એકમાં આવશે. શું યાદ રાખવાનું? સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા, અને ઈડરનું શું પ્રખ્યાત છે? એના રમકડા, બરાબર. તો આ બધું ક્યાં મળે? ગુજરાત. બોલો, કાસ્તકલા ક્લિયર બધાને? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, ત્યાર પછીની કલા છે આપણી જળતર કામ. કઈ કલા છે? જળતર કામ. ચાલો, હવે મોતીકામ જોઈ ગયા, હીરા મોતી મીના કારીગરીની વાત કરી. હવે જળતર કામનો મતલબ શું? મેં બધા રત્નોની વાત કરેલી, તો એ રત્નો છે એને વીટીમાં બેસાડવું તો પડે ને. ખબર પડે છે? મારી પાસે રત્નો છે, માની લો એ રત્નો જે છે એને મારે વીટીમાં બેસાડવા છે, મતલબ કે એ નંગની મારે વીટી જોઈએ. તો એ જે રત્ન છે એને મારે વીટીમાં બેસાડવું તો પડશે. તો એ જે હું કાર્ય કરું છું એને શું કહેવાય? જળતર કામ. ખબર પડે છે? એ તમે રત્નોનો જે ઉપયોગ કરો છો એને શું કહેવાય? જળતર કામ. તો એના વિશે જોઈએ તો કે અલંકારો અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. આ બધી કલાઓ જે આપણે ભણી રહ્યા છીએ, કોમન વાક્ય લખશો તો ચાલશે. બધી કલાઓ કેવી છે? પ્રાચીન છે, કોમન. પછી ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો જે ધનિક વ્યક્તિઓ હતા, તો કે સુવર્ણ અલંકારો ધારણ કરતા. સુવર્ણ અલંકારો એટલે કે સોનાના. મેં તમને વાત કરી ને, રાજા મહારાજા ઉપર કઈ નહીં પહેરેલું હોય, બસ મોટા મોટા સેટો હશે, મુગટ હશે, બાજુબંધ, બરાબર, પહેરીને ચાલતા હોય. કોઈની હિંમત છે બાજુમાં આવે એમ જ કરીને ઉડાડી દે. ને અત્યારે પહેરીને જતા તો પહેલા જ બીક લાગે, કોઈ આવશે તો ને ઉડાડી જશે તો. ચાલો, તો કે તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, જો ક્યાં ઉપયોગ કરતા હતા હું બોલી ગઈ. ગળાના હાર, ત્યાર પછી બાજુબંધ, કડા એટલે કે હાથમાં પહેરવાના કડા, મુગટ, દામણી, છોકરીઓને ખબર હશે દામણી કોને કહેવાય? માથા પર જે પહેરે એને, બરાબર, એ દામણીમાં. ત્યાર પછી વીટી, નથણી જે નાકમાં તમે પહેરો છો, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. એટલે જે જડવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? જળતર કામ. આ બધું જે પહેરતા હતા એમાં જે આ રત્નોનો ઉપયોગ કરીએ અને જે જળવાનું કામ કરીએ એને શું કહેવાય? જળતર કામ. તો કે વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા. પ્રવીણ હતા મતલબ કે હોશિયાર હતા. મોસ્ટ આઈએમપી લાઈન ટીક કરી લો બધા. આ વસ્તુ તમને પૂછાશે ગમે તે રીતે. ખાલી જગ્યા ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે. શું આવશે? બિકાનેર. એવું પણ પૂછી શકાય કે રાજસ્થાનનું ખાલી જગ્યા શહેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે, બિકાનેર. એવી રીતે પણ પૂછી શકાય કે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના ખાલી જગ્યા માટે જાણીતું છે, જળતર. એ તો અત્યારે લખેલું છે, ભણાવેલું છે એટલે આવડે છે, પૂછીશ ત્યારે નહીં આવડે. યાદ રાખજો, લાઈન ટુ લાઈન યાદ કરાવીશ, બરાબર. 3 વાર સવાલ બોલી ગઈ ફેરવી ફેરવીને. જળતર કામમાં કયું આવે? બિકાનેર. અને અત્યારે આપણે જરી કામ ભણી ગયા એમાં શું આવે? સુરત. યાદ રહેશે? ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. જળતર કામના પોઈન્ટ્સ પણ લખી લો. જો અહીંયા અલંકારો તમને દેખાતા હશે, બરાબર, આભૂષણ. તો આ રીતે આમાં જે નંગ બેસાડેલા છે, બરાબર, તો એ જે બેસાડવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? જળતર કામ, બરાબર. એટલે આ રીતે જળતર કામ કરીને બધા આભૂષણો તૈયાર કરવામાં આવતા. આ તો ખાલી એક્ઝામ્પલ તરીકે લીધું છે. ચાલો, તો ખાલી 4 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કે પહેલા તો જળતર કામ છે કઈ કલા છે? પ્રાચીન કલા. ત્યાર પછી તો કે જુદા જુદા જે સુવર્ણ અલંકાર હતા, બરાબર, એમાં એનો ઉપયોગ થતો હતો. કયા કયા તમારે લખી દેવાના બધા. હાર છે, વીટી છે, કળો છે, બરાબર, બધું. ત્યાર પછી નિપુણ કારીગરો વિશે લખી દેવાનું. ત્યાર પછી છે રાજસ્થાનનું બિકાનેર શહેર છે એ જળતર કામ માટે જાણીતું છે. બસ આ 4 ટોપિક યાદ રાખશો તો જળતર કામની ટૂંક નોંધ આરામથી લખાઈ જશે. ચાલો નેક્સ્ટ જોઈએ. અકીક કામ. શું કીધું છે? અકીક કામ. અહીંયા આપણને પ્રશ્ન થાય કે મેડમ અકીક એટલે શું? અકીક એટલે શું? પથ્થર, એક જાતનો પથ્થર. તો એ પથ્થરને શું કહેવામાં આવે? અકીક. હવે આ અકીક ક્યાંથી મળી આવેલા? ધ્યાન આપજો. તો કે અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી, આપણે ફરવા જઈએ તો ઊંડી ઊંડી ખીણ બધાએ જોઈ હશે, બરાબર. તો એ ભારત દેશની નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે.
એવું નહીં કે અત્યારે આપણને કોઈ પથ્થર જોવા મળે એના પર આપણે આપણું નામ લખીને આવીએ તો એ હકીક. આ પથ્થરો કેવા હતા? કિંમતી પથ્થરો હતા, બરાબર. એને આપણે ખરીદવો હોય તો ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે. તો કે તેમાં હકીક, ધ્યાન આપજો, તેમાં હકીક ચકમક અને અર્ધ પારદર્શક. અડધું તમે પારદર્શક જોઈ શકો, અડધું નહીં જોઈ શકો. તો કે અર્ધ પારદર્શક સુંદર જે રાતા કલરનો લાલાશ પડતો જે પથ્થર હતો એનું નામ છે કાર્નેલિયન. કયું નામ હતું? કાર્નેલિયન. આ પણ તમને પૂછાય કે સુંદર રાતા પથ્થરને બીજા કયા નામે ઓળખવામાં આવે? કાર્નેલિયન. યાદ રાખજો. અને સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ રંગનો પથ્થર આવે એને શું કહેવાય? કેલ્સિડોનિક. શું કહેવાય? કેલ્સિડોનિક. બંને નામ યાદ રાખજો ખાસ. કીધું છે આગળ જુઓ. તો કે ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને હકીક તરીકે ઓળખવામાં આવે છે. હકીક તરીકે કોને ઓળખવામાં આવે? તો પહેલા તો તમારે લખવાનું કયો રંગ? સુંદર રાતો પથ્થર જેને કાર્નેલિયન કહેવામાં આવે, અને સિલિકા મિશ્રિત જે ભૂરો કે સફેદ રંગના પથ્થરો હોય એને કહેવાય કેલ્સિડોનિક, જેને શું કહેવામાં આવે? હકીક કહેવામાં આવે. તો કે ગુજરાતમાં કયા કયા શહેર, અહીંયા પણ ધ્યાન આપજો. જેમ આપણે હજુ પણ રિપીટ કરતી જાઉં છું, જેમ આપણે જરી કામમાં સુરત જોઈ ગયા, જળતર કામમાં બીકાનેર જોયું, એ જ રીતે આપણી જે કલા હકીક કામ છે એમાં ગુજરાતના કયા કયા સ્થળ? તો કે સુરત અને રાણપુર. સુરતી લાલા છે કોઈ જગ્યાએ પાછા પડતા નથી, બધાએ સુરત આવે છે, બરાબર. તો કે સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના હકીકના પથ્થરો મળી આવે છે. તો કે આ જે પથ્થરો મળી આવે એને પછી ક્યાં મોકલવામાં આવે? ખંભાત મોકલવામાં આવે. અને ખંભાત છે આ બધી પ્રોસેસ થાય. જો લખેલું છે. તો કે હકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતના કારીગરો હકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની, એટલે કે પથ્થર આવી જાય ડાયરેક્ટ એને બેસાડી દેવાનું. રેતી, રેતી, સિલિકા એટલે રેતી, બરાબર. તો કે હકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. મેં તમને કીધું કે પથ્થર મળી ગયા તો ડાયરેક્ટ બેસાડી દઈશું ના, એને યોગ્ય આકાર આપવો પડે, બરાબર. તો એ બધી પ્રોસેસ ક્યાં થાય? ખંભાતમાં. મળી ક્યાં આવે? સુરત અને રાણપુર. પછી એને ત્યાંથી ક્યાં મોકલવામાં આવે પ્રોસેસ કરવા માટે? ખંભાત. તો કે આ રીતે ત્યાં પ્રોસેસ કરવામાં આવે અને હકીકના પથ્થરોની માળા કે મણકા પર તૈયાર કરવામાં આવે છે, બરાબર. ચાલો જોઈ લઈએ. જુઓ અહીંયા પથ્થરો લીધા છે, દેખાય છે? પહેલા તો આ કેલ્સિડોનિક, આ ભૂરા કલરના અને સફેદ કલરના, બરાબર. આ સુંદર રાતો પથ્થર જે તમને દેખાય છે એ કયો છે? કાર્નેલિયન. કયો છે? કાર્નેલિયન. આ બધા હકીકના પથ્થરો આમાં જ લીધા છે બતાવવા માટે, બરાબર. અને એ રીતે આ માળા કે મણકા પર તૈયાર કરવામાં આવે. તો આ રીતના જે કિંમતી પથ્થરો હોય એનો શામાં ઉપયોગ થતો હતો? આભૂષણો બનાવવા માટે ઉપયોગ થતો હતો. ચાલો હવે હકીકતામાં કઈ રીતે આપણે સવાલનો જવાબ લખીશું એ જોઈ લો. પહેલા તો હકીક ક્યાંથી મળી આવે એ લખવાનું. તો કે ભારત દેશની જે નદીઓનો ખીણ પ્રદેશ છે ત્યાંથી મળી આવતો કિંમતી પથ્થર એટલે શું? હકીક. ત્યાર પછી આગળ તો કે સુંદર રાતો પથ્થર એને શું કહેવાય? કાર્નેલિયન. અને સિલિકા મિશ્રિત જે ભૂરો કે સફેદ રંગનો પથ્થર એને શું કહેવાય? કેલ્સિડોનિક, બરાબર. તો કે એને હકીક તરીકે ઓળખવામાં આવે છે. હકીકના 3 વાક્ય થઈ ગયા. પહેલા તો ક્યાંથી મળે? ખીણ પ્રદેશમાંથી. આ પણ તમને હેતુલક્ષીમાં પૂછાય છે કે ખાલી જગ્યાએ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે શું? હકીક. બીજું તમને પૂછાય કે સુંદર રાતો પથ્થર એટલે શું? કાર્નેલિયન. ત્રીજું તમને પૂછાય સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ કલરનો પથ્થર કેલ્સિડોન, તો યાદ રાખીશું. ત્યાર પછી ક્યાંથી મળી આવે? તો કે ગુજરાતના સુરત અને રાણપુર વિસ્તારમાંથી. પછી એને ક્યાં મોકલવામાં આવે? તો કે ખંભાત. તો કે એ ખંભાતમાં એના પર પહેલ પાડવાની અને બીજી અન્ય બધી ક્રિયાઓ કરવામાં આવે, બરાબર. અને આ જે હકીક છે એના પથ્થરોની માળા કે મણકા પર તૈયાર કરીને પહેરવામાં આવે. બોલો ક્લિયર? તો આ પોઈન્ટ અહીંયા લખેલા છે. તમને હજુ પણ કહું છું અહીંયાથી જ હેતુલક્ષી આવશે. સમાજમાં આપણે વિભાગ એમાં આપણને બધાને બીક લાગે કારણ કે ત્યાંથી આપણા રોકડા માર્ક્સ જતા રહે. પણ એ કેમ જતા રહે? કારણ કે એક એક લાઈનમાં આપણે ધ્યાન નથી આપતા એટલા માટે. આપણને એવું છે કે સામાજિક વિજ્ઞાન એટલે એ તો મેડમ બધાને આવડે, નહીં વાંચેલું તો એ ગપ્પા મારીને તો અમે આવીશું, પણ એ ગપ્પા મારવાનો વિષય નથી. જો તમે સિસ્ટમેટિક એની આ રીતે તૈયારી કરો ને તો આરામથી જે રીતે તમે ગણિતમાં 100 માંથી 99 લાવો છો, 98 લાવો છો, સમાજમાં પણ માર્ક્સ આવે ને આવે. આપણામાં ધગસ હોવી જોઈએ કે ના મેડમ મારે માર્ક્સ લાવવા છે, હું મહેનત કરવા તૈયાર છું તમારા બધા માટે. તમને પણ કહું છું, બરાબર. અમે મહેનત કરવા રેડી છે, બસ ખાલી તમે ધગસ બતાવો કે મને માર્ક્સ લાવવા છે, મને ટેકનિક આપો, હું કઈ રીતે વાંચું, મને યાદ નથી રહેતું, બરાબર. ચાલો તો હકીકામ પછી આગળ જઈએ નેક્સ્ટ ટોપિક પર. ત્યાર પછીનો ટોપિક છે આપણો ચિત્રકલા, બરાબર.
ચિત્રકલાની વાત કરું તો બધાને ખબર જ હશે. અમુક તો આમાંથી બેઠા હશે પેન્ટર કે જેને મસ્ત મસ્ત આવડતું હશે ડ્રોઈંગ. બરાબર. ચાલો તો ચિત્રકલાની વાત કરીએ તો મેં તમને બેઝિકલી પહેલા પણ વાત કરેલી કે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખીએ, બરાબર, એટલે બધાને કુદરતી દ્રશ્ય દેખાય, ચકલા ઉડાડી દઈએ બહાર આપણે, બરાબર. તો જે પેન્ટર લોકો છે, પેન્ટર લોકો કુદરતી દ્રશ્ય દોરે, બરાબર, તો એ અમુક વાર તમે જ્યાં મોંઘા મોંઘા ભાવે મળતું હોય ને તો ત્યાં જોજો. એ પેઇન્ટિંગ એવા હોય કે આપણને જોઈને એવું જ લાગે કે આપણે રિયલ વસ્તુ જોઈ રહ્યા છીએ. રિયલ તમે નેચર કુદરતી દ્રશ્ય જોઈ રહ્યા છો એવું તમને દેખાય, બરાબર. એટલી નાજુક એમની કામગીરી હોય. તો જુઓ, આ તમને ખાસ અહીંયા પૂછાશે, અંડરલાઈન કરો. ચાલો, તો કે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. તમને પૂછાય કે ખાલી જગ્યા કલા વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. કઈ કલા? જો આગળ એક ટોપિક આવી ગયો, મિક્સ મસાલો નહીં કરતા. તમને એવું પૂછાય કે કઈ કલામાં ભારત દેશ અગ્રીમ સ્થાને છે, તો મીના કારીગરી. ખ્યાલ આવે છે? ખાલી જગ્યા કલામાં ભારત દેશ અગ્રીમ સ્થાને છે તો મીના કારીગરી. પણ એવું પૂછાય કે બધી કલામાં અગ્રીમ સ્થાને કોણ? ચિત્રકલા. ક્લિયર? ચાલો, તો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. તો આપણને કીધું છે, જુઓ મેં તમને વાત કરી કુદરતી દ્રશ્યની, કે રંગ અને રેખાઓ દ્વારા જુદા જુદી આપણે રેખાઓ લઈએ, બરાબર, ભૌમિતિક લઈએ, જુદા જુદા પ્રકારની રેખાઓનો, લાઈનોનો ઉપયોગ કરીને, રંગોનો ઉપયોગ કરીને કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. મેં અત્યારે જ વાત કરી કે જે મોટા મોટા પેન્ટરો હોય, તમે ફરવા જાઓ અને ત્યાં જો પેઇન્ટિંગ મૂકેલી હોય, બરાબર, તો ખાસ જોવા જજો. આપણે તો શું કરીએ, જોઈ લઈએ ત્યાં શું છે, તો કે પેઇન્ટિંગ છે, એને શું જોવાનું, એટલે નીકળી જઈએ, બરાબર. તો આવી બધી જગ્યાએ ફરવા જાઓ તો એવું બધું સ્કીપ નહીં કરવાનું. જનરલ નોલેજ માટે જોવાનું કે એમનામાં કેવી કલા છે, કેવા પેઇન્ટિંગ્સ બનાવેલા છે, બરાબર. આગળ પણ મેં વાત કરેલી કે રિયલી આપણે જેવા દેખાઈએ છીએ એવી પેઇન્ટિંગ એ લોકો સેમ ટુ સેમ કરી આપે. આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ તો ટેક્સ્ટબુકમાં પણ જે ચિત્રો લગાવેલા છે, બરાબર, તો એવું પણ આબેહૂબ પેઇન્ટિંગ એ લોકો બનાવી આપે, બરાબર. અને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ કે આવું કઈ રીતે પોસિબલ છે, બરાબર. તો એમનામાં એટલી આવડત રહેલી છે, એના કારણે એ લોકો જેટલા રૂપિયા માંગે ને એટલી પબ્લિક આપવા પણ તૈયાર હોય સામે. એ લોકો, આપણે તો એટલું ખરીદી નથી કરતા, પણ એ લોકો કહે કે અમુક પબ્લિક એવી હોય કે જેમને આ બધામાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો ખરીદીને લઈ પણ જાય, અને એ પણ મોંઘી કિંમતે, બરાબર. ચાલો, તો એની વાત છે. તો કે આશરે 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. હડપ્પીય સંસ્કૃતિ મેં તમને આગળ પણ વાત કરી, બરાબર. તો એમાંથી પણ આપણને ચિત્રો મળી આવ્યા છે, એટલે આપણે કહી શકીએ કે ચિત્રકલાનું ત્યારે પણ અસ્તિત્વ હતું. ત્યાર પછી આગળ તો કે પુરાતત્વ ખાતા દ્વારા, પુરાતત્વ ખાતું એટલે શું કામ કરે? ખોદકામ કરીને નવી નવી શોધો કરે, બરાબર. તો કે આ પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનોમાં, એટલે કે ખોદકામ જે થતું હોય એમાં, તો કે ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. સમજો, પાષાણ યુગના મતલબ કે પથ્થરોનો જે યુગ હતો, તો કે પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે, બરાબર. આ પણ તમને પૂછાશે કે ખાલી જગ્યાના આદિ માનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. કયો યુગ? પાષાણ યુગ. અથવા તમને એ રીતે પણ પૂછી શકે કે આદિ માનવના ગુફા ચિત્રોમાં કોનું આલેખન જોવા મળે? પશુ પક્ષીનું. ત્યાર પછી હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. તમને 1 માર્ક્સના સવાલ પૂછાય છે. હડપ્પાના લોકોના માટીના વાસણો પર તમને શું જોવા મળે? કઈ કઈ આકૃતિ જોવા મળે? તો કે એક તો ફૂલ છોડ અને ભૌમિતિક, બરાબર. તો યાદ રાખીશું. ત્યાર પછી મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી સવાલ તમને પૂછાય છે કે ખાલી જગ્યાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરાના ચિત્રો, બરાબર. ત્યાર પછી ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, ત્યાર પછી કળશ, ગણેશના ચિત્રો દોરવાની. આપણને ખબર છે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, બરાબર, તો આપણે પહેલા તો પેન્ટરને બોલાવતા હતા. અત્યારે તો બધું ધીમે ધીમે જવા માંડ્યું, બરાબર. અત્યારે તો આપણે શું કરીએ, રેડીમેડ પોસ્ટર બનાવી દઈએ અને એ પોસ્ટર ચિપકાવી દઈએ, બરાબર. પણ પહેલાના જમાનામાં અત્યારે થોડાક વર્ષ પહેલાની જ વાત, ઘરે લગ્ન પ્રસંગ હોય તો શું કરે, પેન્ટરને બોલાવવામાં આવે અને પછી એ ગણેશજીનું ચિત્ર બનાવી આપણને પેન્ટિંગ કરી આપે, બરાબર. તો એ આબેહૂબ એની વાત કરે છે કે ગણેશના ચિત્રો દોરવાની. અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. અત્યારે વાત કરીએ, ફેસ્ટિવલ આવે, બરાબર, તમે બધા પર રંગોળી પૂરતા હશો, પણ એ રંગોળીની પણ જે કોમ્પિટિશન હોય ઉપલા લેવલની,
બરાબર. તો એ રંગોળી જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ. એટલી મસ્ત મસ્ત બધા પાસે કલા હોય અને મસ્ત મસ્ત રંગોળી બનાવેલી હોય. તો એ બધાનો ઉપયોગ શામાં થાય? ચિત્રકલામાં. બરાબર. ચાલો, તેના પોઈન્ટ્સ પણ લખી દો. જો ચિત્રકલાની મેં જે વાત કરી, આ તમને જે તમારી સામે જે પેન્ટિંગ દેખાય છે, બરાબર, અત્યારે તમને ક્લિયર નહીં દેખાતું હોય, પણ તમે આપણી સામે જો આવે એવું હોય તો આપણને જોઈને એવું જ લાગે કે રિયલ છે, પણ એ પેન્ટિંગ કરેલું છે. બરાબર. ત્યાર પછી આ વાત કરીએ તો ચિત્રો જે તમે ફરવા જાવ તો જોતા હશો. બરાબર. અજંતા ઇલોરાના. ચાલો, નેક્સ્ટ જોઈએ. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે આપણો ભારતની લલિત કલા. જો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરીએ. કઈ કલાઓ કમ્પ્લીટ કરી? હસ્તકલા. બરાબર. ઓલરેડી પહેલા સેશનમાં આપણે કેટલી કલાઓ કમ્પ્લીટ કરેલી? 4. ત્યાર પછી આજે આપણે કઈ કઈ કલા જોઈ ગયા? પહેલા તો નામ બોલો. હીરા મોતીકામ અને મીનાકારી. ત્યાર પછી જરીકામ. ત્યાર પછી ધાતુકામ. ત્યાર પછી કાસ્તકલા. પછી જળતર કામ અને હકીકામ અને લાસ્ટમાં ચિત્રકલા. બરાબર. તો અહીંયા સુધી રાખીએ. જે ભારતની લલિત કલા છે મેં તમને વાત કરી, એક તો સંગીત કલા આવશે, ત્યાર પછી નૃત્ય કલા આવશે, નાટ્ય કલા આવશે અને જુદા જુદા નૃત્ય આવશે. બરાબર. ધમાલ છે, એ બધી વાત આપણે કરીશું. બરાબર. તો એ અહીંયા સુધી આપણે આજનું સેશન રાખીએ, કારણ કે બધું મિક્સ થઈ જશે. બરાબર. અને ટાઈમ પણ થઈ ગયો છે. હવે તમારે કરવાનું શું છે એ ધ્યાન આપી દો. જો ભારતની હસ્તકલા બધી ચાલી ગઈ. મેં તમને અંડરલાઈન પણ કરાવેલું છે કે આમાંથી આટલા સવાલ હેતુલક્ષી તરીકે પૂછાઈ શકે. તો જેટલું ટોપિક ચાલી ગયું છે, બરાબર, જેટલા ટોપિક આપણે કવર કરી લીધા, તેમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે છે એને એક કાગળમાં લખો અને એ વસ્તુ તૈયાર કરી દો. અને બીજી વસ્તુ, 2 વિડીયો લેક્ચર આપણા ચેપ્ટરના થઈ ગયા છે. તો મેં તમને સ્ક્રીનશોટ પાડવાનું કીધું હતું, પાડી લીધા હોય તો એ પણ નોટ્સ તૈયાર કરી દો. અને સાથે સાથે એટલા આન્સર મોડે કરીને જ રાખો. એવું નહીં કે ભાઈ એક ચેપ્ટર પૂરું થશે પછી વાંચીશું, કારણ કે મેં તમને સૂચના આપી જ છે. એક ચેપ્ટર આપણું પૂરું થશે પછી તરત શું આવશે? ટેસ્ટ આવશે. બરાબર. તો તૈયાર રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.